આજુક કરશન કાકા હું તો કહું છું હાઈતમ આઈટમ માટે વરસાદ થયો ને એ બહુ સારું કર્યું. કારણ કે હાઈતમ આઈટમ માટે છે ને વરસાદ થયો એટલે માણસો ઘરે ઘરે અને બાયણે બાયણે. અને આમ જુઓ ને તો આપણે કોરોના નીકળ્યો 2-3 વર્ષ પહેલા, ત્યારે કેમ સરકારે બધાને ક્વોરન્ટાઇઝ કર્યા હતા, એમ છે ને આ ભગવાને બધાને 5 દિવસ સુધી ક્વોરન્ટાઇઝ કર્યા. ક્વોરન્ટાઇઝ સારું થયું, નકર માણસો ધોમ મેરામાં પૈસા વાપરે તો અને જુગારે એટલો રમે. આ પૌલોની બધાનો ખાણે ખૂંચકી બે રમતા, તેવી રીતે સારું કામ થયું. ભગવાને જે કર્યું સારું કર્યું. શું ભૂરા કાકા ફરવા જતા હતા મારા કાકીને તમે બે? શું ક્યાં દેખી ગયો તું? એલા કાકા એને દાંત નથી પડી ગયો તાર કાકીને? આ દાંત પડી ગયા. હા તો દાંત પડી ગયો તો ને તે દવા લેવા ગયા હતા દાંતના ડોક્ટર પાસે. અરે દાંત પડી ગયો ભલા મારે. કેમ કરતા પડી ગયો? શું કેમ કરતા પડ્યો? હવે કાકા જેઠી વહુ બાઈજા નથી તાર કાકી? કેમ કરતા બાઈજા? શું કેમ કરતા બાઈજા? હવે કાકા વાતમાં કાંઈ નતું. હવે એમાં જેઠી વહુ ઘરે ગયા ને તો પૌલો તો જાણે ઓલો જુગારમાં પૈસા હારી ગયા પછી મગજનું થોડુંક નબળું પડી ગયું એટલે ટ્રેક્ટર ને જીસીબી એમ મોટા ઘર ફરિયામાં રમતો હતો, ફેરવતો હતો બધું દોયડું બાંધું. તો તાર કાકીને તો જીભની આખી રહી અને હાસુ કે બધાને તો એને કીધું કે આ ગાંડો શું કરે. એમાં તો જેથી બહુ ધબાટી બોલાવવા માંડી. અને ઓલો આપણે નથી મરચું વાટવાનો પાણો ન હોય, આપણે મરચું ન વાટીએ આમ ગામડામાં, આ મરચું વાટવાનો પાણો હજી હાંસી રાખ્યો છે ને, તો એ પાણો આમ લઈને અને જેઠી બહુ ધોઈડી. અને એ તો તાર કાકી થોડીક રહી ગઈ કે ઓલો આ બાજુ નથી ઓલો પીપળો વાયો, તો પીપળાને આમ ડાળખી આડી આવી ગઈ તો આમ પાણો છે ને થોડોક આમ ડાળખીમાં લાગ્યો ને થોડોક તાર કાકી નાઈ લાગ્યો દાંત પાડી. તો પછી દવા લેવા ગયા હતા. તો મારા કાકીને ગાંડો ન કહેવાય ને? શું ગાંડો ન કહેવાય? તો ગાંડા હોય ને ગાંડા જ કીએ ને. તું હવે હાલી નીકળો છો એટલે તું મારી બાજુ છો કે એની બાજુ? પેલા તું નક્કી કરીને કે. ભલા માણસ તું હવે હાલી નીકળો છો. ગાંડા ન કહેવાય, ગાંડા ન કહેવાય. તો ગાંડા હોય ગાંડા ન કહેવાય તો શું કહે? તો કર દે હાજો જા. એક તો એની ખબર કાઢવા જ આવી નથી એને. અહીંથી અમે જતા હોય બધી હારા નરા પ્રસંગે, પોતે તો કઈ ડોકાતોય નથી. નો પોલીસ ચોકી છોડાવવા આવે, નો દવાખાને દવા લેવા આવે. પાછો એમ છે ગાંડા નહીં કહેવાનું. એને શું કહેવાનું? તું જ અડધો ગાંડો લે. હા તારામાં પૌલામાં કાંઈ ફેર નથી. પાગલ કહેવાય પાગલ. તું હવે અમારી બાજુ શું કે એની બાજુ ખબર પડે? હાલી નીકળ્યો. તમે તાર કાકીને ખબર કાઢવાની ગઈ. આ કરશન કાકા કેમ આવ્યો ખબર કાઢવા? ખબર કાઢવા એમ કરશન કાકા જો એ કેમ ખબર કાઢવા? આપણે કરશન કાકાની ખબર કાઢવા બધે જતા હોય, હાજા માંદા થઈ જાય તો કરશન કાકા કેમ ખબર કાઢવા? ખબર પડી કે ભૂરી વહુને દાંત પડી ગયો છે તો ખબર કાઢવા. એમ ખબર કાઢવાની વાત એક બાજુ રહી. ત્યાં જતા હતા, મેરામાં જતા હતા, ફિલ્મ જોવા જતા હતા, ત્યાં હું બસ સ્ટેન્ડ બેઠો અમારી જોતો હોય બધું કોણ ક્યાં નીકળે છે. પંચાયતું હાઇગ્રેશન કહેતો. કાકા ખબર કાઢવા ભાઈ તાર ઘરના કહીએ ખબર કાઢી જાય, નકર પછી અમે હવે એમ જ કરશું. આમ ખબર કાઢતો જ આવ્યો છે સારું લાગે. બેટા તમે આમ ખબર કાઢી હોય ને ગઈ ગયા તાર કાકીને ખબર કાઢતી હોય સારું લાગે. ક્યાં ગાંડો હતો, ગાંડો ન કહેવાય, ફલાણું પૂછલું ક્યાં જતા હતા. હું હાલી નીકળ્યો હતો. પછી ગાંગરતા આવડે ભૂરા કાકાની કેમ કરવી એમ. કરશન કાકા આ વખતે આમ વરસાદ થયો હાઈતમ માટે સારું કર્યું. પછી તમને કેમ તબિયત સારી છે ને? કેમ બોલતા નથી કઈ? મોટા તાળા માર્યા કે હું આની માથે ખારો થી એમાં તમને વહમું લાગે? તમે ઈ જ છો બધા કાકો દીકરો બધા છે ને ભૂરા કાકાને કેમ હેરાન પરેશાન કરવા? ચાંદી પડી છે. ઠીક જીભમાં ચાંદી પડી. હા ઠીક. હા ચાંદી પડી જીભમાં એમ. તો પછી આ સેવડા ને સવાણા ને એવા ન ખવાય ને હાઈટમ માટે. પછી ગરમ પડે એટલે ચાંદી પડે. હવે પાછી તમારા કઈ 80 વર્ષે કઈ નવું લોહી તો બને નહીં, ખાધેલું પછી નહીં. પાછા ઉભા બધું ગરજતા હોય. અહીં હકાને પાણીપુરી ખાવા જાવ છો? બંધ કરી હવે જાવ છો? ઠીક સારું ગયો ખાવ. દાંત નથી તો પાણા પૂરા જ ખાવ છો. ઠીક. એ તો હકાને 5 પૈસાનો લાભ છે, કાંઈ વાંધો. ભલે ખાવ તમે તમારે.
હકાની પાણીપુરી એમ તો હારી આવે. હું હકાની પાણીપુરી ખાવા જાઉં છું કાકા. તુંય જાસ જાને બાપા અમે ક્યાં ના પાડી તું પાણીપુરી ખાવા જા અમે ક્યાં કહી નો જા 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 કે નથી જાતો કઈ તને કીધું ને તારે મને બોલાવો જ નહીં. હાલું નીકળો છે. આવું છે કરશન કાકા આ બધાની પગારની રામાયણમાં તો આપણે અડધા થઈ ગયા.